નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે જાણીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી છે। અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। ચાલો, નંબર 1 રાજ્ય હરિયાણા। हरियाणा राज्यનું पाटनगर कયું છે? ચંદીગઢ છે। અને એમના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય। ચિત્રમાં તમે જોઈ શકો છો, તેમના ફોટા આપેલા છે। હવે જોઈએ નંબર 2 રાજ્ય પંજાબ। રાજ્ય પંજાબનું પાટનગર છે ચંદીગઢ અને એમના મુખ્યમંત્રી છે ભગવંત માન અને રાજ્યપાલ છે बनवारीलाल पुरोहित। એમના તમે ફોટો જોઈ શકો છો। नंबर 3 राज्य राजस्थान। राजस्थानનું पाटनगर છે जयपुर અને એમના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા। તમે ફોટોમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। હવે જોઈએ નંબર 4 રાજ્ય ગુજરાત। ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર। તેમના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। તમે ચિત્રમાં જોઈ શકો છો। नंबर 5 राज्य मध्य प्रदेश। मध्य प्रदेशનું પાટનગર છે ભોપાલ અને એમના મુખ્યમંત્રી છે મોહन यादव। તમે ફોટોમાં જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। नंबर 6 राज्य महाराष्ट्र। महाराष्ट्रનું પાટનગર છે મુંબઈ અને તેમના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ છે રમેશ બૈસ અને એમનો પણ તમે ફોટો જોઈ શકો છો બાજુમાં। नंबर 7 राज्य कर्नाटक। कर्नाटकનું પાટનગર છે બેંગલુરુ અને તેમના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા। તેમનો તમે ફોટો જોઈ શકો છો બાજુમાં। ત્યારબાદ રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। એમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ નંબર 8 રાજ્ય કેરળ। કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ અને તેમના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ છે આરી મોહમ્મદ ખાન। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો। नंबर 9 राज्य છે ગોવા। ગોવાનું પાટનગર છે પણજી અને તેમના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ જોઈએ રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લાઈ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ જોઈએ નંબર 10 રાજ્ય તમિલનાડુ। તમિલનાડુનું પાટનગર છે ચેન્નાઈ અને મુખ્યમંત્રી છે MK સ્ટાલિન। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ RN રવિ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો બાજુમાં। ત્યારબાદ જોઈએ નંબર 11 રાજ્ય આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશનું પાટનગર છે અમરાવતી અને તેમના મુખ્યમંત્રી છે YS જગમોહન રેડ્ડી। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ S અબ્દુલ નજીર। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। નંબર 12 રાજ્ય તેલંગાણા। તેલંગાણાનું પાટનગર છે હૈદરાબાદ અને તેમના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ તામિલિસાઈ સુંદરરાજન। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। નંબર 13 રાજ્ય ઓડિશા। ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર અને તેમના મુખ્યમંત્રી છે નવીન પટનાયક। તેમનો તમે ફોટો જોઈ શકો છો અને રાજ્યપાલ છે રઘુવર દાસ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો બાજુમાં। 14 રાજ્ય છત્તીસગઢ। છત્તીસગઢનું પાટનગર છે રાયપુર અને છત્તીસગઢના મુખ્યમંત્રી છે વિષ્ણુ દેવસાય। તેમનો તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન। તેમનો પણ ફોટો તમે જોઈ શકો છો। નંબર 15 રાજ્ય ઉત્તરાખંડ। ઉત્તરાખંડનું પાટનગર છે દેહરાદૂન અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કર સિંહ ધામી। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ ગુરમીત સિંહ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। નંબર 16 રાજ્ય હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશનું પાટનગર છે શિમલા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિંદર સિંહ સુક્ખુ। તેમનો તમે ફોટો જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ છે શિવપ્રસાદ શુક્લા। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો। નંબર 17 રાજ્ય ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશનું પાટનગર છે લખનઉ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ। તેમનો ફોટો તમે બાજુમાં જોઈ શકો છો। ત્યારબાદ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। નંબર 18 રાજ્ય બિહાર। બિહારનું પાટનગર છે પટના અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર। તેમનો તમે ફોટો જોઈ શકો છો અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ। એમનો પણ તમે ફોટો જોઈ શકો છો।
નંબર 19 રાજ્ય ઝારખંડ. ઝારખંડનું પાટનગર છે રાંચી અને ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન. તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો. નંબર 20 રાજ્ય પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળનું પાટનગર છે કોલકાતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે ડૉક્ટર સીવી આનંદ બોઝ. તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 21 રાજ્ય સિક્કિમ. સિક્કિમનું પાટનગર છે ગંગટોક અને સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તવાંગ. તેમનો ફોટો બાજુમાં આપેલો છે. ત્યારબાદ રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. તેમનો પણ ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 22 રાજ્ય આસામ. આસામનું પાટનગર છે દિસપુર અને આસામના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા. એમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. તેમનો પણ તમે બાજુમાં ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 23 રાજ્ય અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનું પાટનગર છે ઈટાનગર અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે કૈવલ્ય ત્રિવિક્રમ. તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો બાજુમાં. ત્યારબાદ જોઈએ નંબર 24 રાજ્ય છે નાગાલેન્ડ. નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા અને એમના મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે લા ગણેશન. તેમનો પણ તમે બાજુમાં ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ નંબર 25 રાજ્ય મિઝોરમ. પાટનગર છે આઇજોલ અને તેમના મુખ્યમંત્રી છે લાલડુહોમા. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ. તેમનો પણ તમે ફોટો જોઈ શકો છો. નંબર 26 રાજ્ય મણિપુર. મણિપુરનું પાટનગર છે ઇમ્ફાલ અને મણિપુરના મુખ્યમંત્રી છે એન બિરેન સિંહ. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે અનુસુયા ઉઇકે. તેમનો તમે ફોટો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ નંબર 27 રાજ્ય ત્રિપુરા. ત્રિપુરાનું પાટનગર છે અગરતલ્લા અને ત્રિપુરાના મુખ્યમંત્રી છે માણિક સાહા. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય. તેમનો પણ ફોટો બાજુમાં આપેલો છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ નંબર 28 રાજ્ય મેઘાલય. મેઘાલયનું પાટનગર છે શિલોંગ અને તેમના મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. તેમનો તમે ફોટો જોઈ શકો છો. ત્યારબાદ રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ભારતના 28 રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ. તો વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.